હેલો ગાઈઝ, વેલકમ ટુ સ્ટીલા. ભૂલી ગયા ચેદુનો વ્લોગ ન બનાવ્યો તો યાર ઇન્ટ્રો દેતા ભૂલી ગયો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય આઈઝ. શું તમે પીધી સાઈસ? જો ન પીધી હોય સાઈસ તો ઘરે જઈને પી લો સાઈસ અને કરી દો મારા કોમેન્ટમાં નીચે વિડીયોમાં નાઈસ. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. તો ફરીથી એક નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. અને હું આવી ગયો હું વાડી આપણે આંટો મારવા આવે. કપા બપા આપણો ઉગી ગયો છે જોરદારનો. પણ હવે થયું એમાં એવું કે શું કહેવાય, કપામાં ખડ જાજુ થઈ ગયું હે. એટલે બહુ જાજુ નથી. જો આ દેખાય, આ 7-8 છાં દેવા હે, બાકી બધે તો કમ્પ્લીટ હે. બીજે બધે કંઈ કહેવા જેવું છે નહીં. એને કોઈ થોડુંક ખડ થઈ ગયું 7-8 છાંમાં, એ આપણે સોરવાનું છે. એટલે કાલથી આપણે વહેલા વાડી આવવાનું થશે હોય આવું કંઈ કે. અને ઓલી બાજુ આપણે જાહેર આવી ત્યાં હું તમને એ બાજુ જાહેર બતાવું આવેલી છે, ઉગી ગઈ છે. અને આ બધે જો વાતાવરણ યાર એકદમ આમ જોરદાર, કાંઈ ઘટે નહીં, એમ એક નંબર વાતાવરણ હે. આવી મજા વાડી આવે હો ભાઈ. તમારે સિટીવાળાને ન ખબર પડે આ બધું કે વાતાવરણ શું હોય. કારણ કે એમને હું સવારમાં ઉઠીને સીધી એમને ગાડીઓ જ દેખાય, મોટી મોટી બિલ્ડિંગો દેખાય. અહીંયા આવો લીમડા દેખાય, ખડ દેખાય, કપા દેખાય, ઝાડ દેખાય, કામ કરતા હોય બધા માણસ દેખાય, બધું અમને દેખાય, તમને ન દેખાય. તમારા વાઇકમાં નથી, તમારા વાઇકમાં ખાલી ધક્કા ખાવાના લેખા. આપણે પૈસા છે શહેરમાં 100%, પણ શાંતિવાળું જીવન જીવવું હોય ને તો છેલ્લે તમારે ગામડે જવું પડે. અહીંયા જ મજા છે ભાઈ. જો તમને કપા બતાવું, કપા આપણો મસ્ત જોરદાર ઉગીને તૈયાર થઈ ગયો છે. બહુ જાજુ ખડ નથી, આ 4-5 7-8 છા દેખાય ને એમાં છે. ઉલકર બધે તો મસ્ત થાય, ઉલકર ખડ ઉગ્યું જ નહીં. દવા બવા છાંટીને મસ્ત કમ્પ્લીટ કરીને મૂકી દીધું. અમુક આ અગાઉ ઉગી ગયેલો કપા છે ને, આ રહ્યો એ સારો છે. કારણ કે અહીંયા પાણીને એવું વધારે ભરાઈ રહેતું હતું. ઓલી બાજુ થોડુંક કેવરાવ એવું છે. એટલે મતલબ કે નાનો છે, પાછળથી હમણાં વાયા હતો ને. વ્લોગ જોતા હોય ને ખબર હોય, બધાને ન ખબર હોય. સારું હાલો હવે હે ને ઓલી બાજુ જવો ને તમને જાહેર બતાવું. પાછળથી વાયેલો કપા જો આ રહ્યો એ પાછળથી, મતલબ કે વરસાદ થઈ ગયો ને પછી વાંયથી વાયો એ કપા. અને આપણે અગાઉ વાયો એ કપા, પહેલાં સોંપોથી. એ બેમાં આટલો ફેર છે. આ હજી નાનો જ છે, કારણ કે હમણાં વરસાદ પડ્યો ને પછી વીગો. અને આ પહેલીથી ઉગી ગયેલો એટલે સારો. એટલે આ બાજુ બહુ ખડ છે નહીં. ખડ ઓલી બાજુ ખૂણામાં જ છે, કારણ કે અહીંયા છે ને વધારે પાણી ભરાઈ રહેતું હતું એના કારણે. જાહેર તમને બતાવું. જાહેર આપણે છે ને વરસાદ પડ્યો પહેલાં વાવી હતી ને, તો મસ્ત જાહેર ઉગી જાય બધી. બરાબર વાવી રહ્યા ને 2-3 દી પડી રહ્યું ને પછી વરસાદ પડવાનું ચાલુ થયો, મસ્ત ઉગી જાય. હે ને આપણે આમાં ખાતરી છાંટી દીધી હતું પહેલાં જ. તે વ્લોગ મૂક્યો જ છે, તમે ન જોયો હોય તો તમને ખબર ન હોય. આપણે ખાતર છાંટ્યો તેને વ્લોગ મૂક્યો હતો, પણ તમે વ્લોગ જોતા હોય તો તમને ખબર હોય, નક થોડી ખબર હોય. જોઈ લો, અહીંયા આપણે રજકો હતો પહેલેથી વ્લોગ જોતા ને ખબર છે, બીજાને ન ખબર હોય. અહીંયા આપણે એટલામાં રજકો હતો આ બધે. પછી એમાં હાંક નાખ્યું ને પછી કપા કર્યો. એટલે કપા શું આપણે જાહેર કરી, કારણ કે આ ભેંસું લાવી પડશે ને ઘરે, પછી નીણ ખૂટી રહે ને. હા એવા હોય મસ્ત જાહેર ઉગી ગઈ. એટલે હવે આ બધું આ ઢોરા ના લાવતા ને એટલે આ બધું આવું પડ્યું ને કાંઈ મસ્ત હોય બધું. હવે ઢોરા લાવવાનું ચાલુ કરવા પડશે કાલથી વાડીએ પાછું એને ઢોરા લાવશું. અને આપણે 2 દિવસમાં ફરવા જવાનો પ્લાન છે. ફરવા જવાનો પ્લાન ક્યાં છે મને નથી ખબર, પણ કાલે ભાઈબંધનો ફોન આવ્યો કે ફરવા જવાનું છે. 2 દીમાં આપણે ફરવા જવાનું છે. ક્યાં જઈશું ને શું જવાનું ને એ બધું તમારે જોઈને તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને ખબર નહીં રહે હું જ્યાં ફરવા જવાનું. ખર્ચો આપણો નથી, ભાઈબંધ બધો ખર્ચો ઉપાડે. મેં તમારે લઈ જાઓ એટલે લઈ જાઓ, હું કંઈ રૂપિયા દેવાનું નથી. પોહાય તો લઈ જાઓ ને ન લઈ જતા તો કે વાંધો નહીં, ખર્ચો એમ લઈ લઈશ. તો મેં કીધું આપણે રહી ગયા હાલો. તમે એમ કહો મુંબઈ જાઓ, મુંબઈ આપણે બધે જવા રાજી. ખર્ચો તમે ઉપાડતો મને શું વાંધો. એટલે આવું હે ભાઈ.
જોઈ લો જાહેર બાર મસ્ત ઉગી જાય એકદમ લીલી સમ નજારો કાંઈ ઘટે નહીં ભાઈ એકદમ મોજ વરુળ વાતાવરણ આપણે લગભગ 7-8 દિવસથી ઇન્સ્ટાગ્રામમાં જોવું કે ભાઈ જંતર મંતરની દિલ્હીમાં જે સોનમ વાંગચુક ધરણા ઉપર બેઠા હે બધું એનું જ હાલે હા 15-20 દિવસથી હમણાં તો એમની ધરપકડ થઈ જાય એટલે આમાં એવું હોય દરેક સિક્કાની બે બાજુ હોય કે માણસને એક સાઈડ જ દેખાય બીજી બાજુની સાઈડ કોઈને દેખાતી જ નથી માણસો એમ કે સોનમ વાંગચુક રહ્યો ચીની હે પાકિસ્તાની એજન્ટ હે હવે ભાઈ જે હોય આપણે એવું નથી સોનમ વાંગચુકને આપણે એવું નથી કે સોનમ વાંગચુકને સપોર્ટ કરવી પણ આપણે એ જે વસ્તુ કરવા બેઠો હે ને એજ્યુકેશન સિસ્ટમને જે સુધારવા બેઠો હે ને આપણે એ વસ્તુને સપોર્ટ કરવી ભાઈ પૂરેપૂરો દિલથી સપોર્ટ કરવી એમ બાકી માણસ ક્યાંનો હે ને હું હે ને એજન્ટ હોય ને મારે કાંઈ જ દેવા નથી અને મારે કાંઈ ફેરે પડતો નથી મારી માટે મારો દેશ પહેલાં છે અને મારો દેશભક્તિ આપણે છે ને એ પહેલાં છે આપણને કોઈ નેતા હારે વિરોધ નથી કોઈ હારે કાંઈ કોઈ જાતને નથી ભાજપ હારે લેવા દેવા નથી કોંગ્રેસ હારે નથી આપ હારે લેવા દેવા કોઈ હારે આપણે કાંઈ લેવા દેવા નથી મારે લેવા દેવા છે જે આ કરપ્ટ સિસ્ટમ છે ને કરપ્ટ સિસ્ટમ આપણા ભ્રષ્ટાચાર જે ગરી ગયો ને આપણી સિસ્ટમમાં એની હારે આપણે ફૂલ વિરોધ પૂરેપૂરો કે જે એવો કોઈ નેતા હારે વિરોધ નથી કે જે સિસ્ટમમાં બેઠા બેઠા સુધારવા માગે આપણને એવા નેતા હારે વિરોધ છે જે સિસ્ટમમાં બેઠા અને આખી સિસ્ટમ બગાડે છે કરપ્ટ એટલે પૂરેપૂરા કરપ્ટ એમ ભ્રષ્ટાચાર એ કરે છે નથી આપણને પોલીસ હારે આપણને એવો કોઈ લેવા દેવા નથી અને મતલબ કે પોલીસવાળાનો આમાં કોઈ વાંક જ નથી એમને તો બચારા ઉપરથી ઓર્ડર આવે એટલે ન કરવું હોય તો એમને કરવું જ પડે આમાં એમનો કોઈ વાંક જ નથી આપણે પોલીસવાળાને દોષ નથી દેતા આપણે દોષ સિસ્ટમને દેવી જે ભ્રષ્ટાચાર સિસ્ટમ થઈ જાય એને આપણે એનો વિરોધ કરીએ આપણે કોઈ નેતા હારે કોઈનો વિરોધ પોલીસવાળાને આપણે વિરોધ નહીં કરતા અને મારે કોઈનો વિરોધ કરવો હું લેવા પડે વિરોધ જે મને હે ને મને જે નથી ગમતી વાત ને એ આપણી સિસ્ટમ એજ્યુકેશન સિસ્ટમ કે એ ખોરવી નાખી એમ હાવ એજ્યુકેશન સિસ્ટમ તમને એવું લાગતું કે તમે ઘરે બેઠા બેઠા અવાજ નહીં ઉઠાવો તો તમારું સારું થાય છે તમને એમ થાય હું નથી વિચારતો એટલે કાંઈ ફેર નહીં પડે પણ આ એક માણસથી શરૂઆત થાય છે ને તો જ આ સિસ્ટમ બદલાય છે બાકી આ સિસ્ટમ બદલાય છે નહીં અને જે માણસ બેઠો હોય ને એજ્યુકેશન સિસ્ટમ સુધારવા ભાઈ હું તો કોઈ સિસ્ટમ ખાસ સુધાર્યું 100%. હવે આમાં એવું કે તમે આમાં ભણેલો ગણેલો માણસ છે ને એ જ વિરોધ કરશે બાકી ઘરે બેઠેલો જે માણસ છે ને એ આ વિરોધ જ નહીં કરે કારણ કે એના વસ્તુની ખબર જ નથી અને વિરોધ ન કરે ને હું તો એને એમ કહું એ માણસ હે ને મળદા બરોબર કહેવાય આ વસ્તુમાં કારણ કે યાર વિચાર કરો એ આખી એજ્યુકેશન સિસ્ટમ શું હે યાર આપણી સિસ્ટમ તો જો આમાં તમારે આઈએસ બનવું હોય આઈપીએસ બનવું હોય કોન્સ્ટેબલ બનવું હોય સામાન્ય ત્રીજા લેવલનો પટ્ટાવાળો બનવું હોય ને તો તમારે ગ્રેજ્યુએટ હોવું જોઈએ 12 પાસ હોવું જોઈએ અને તમારે નેતા બનવું હોય કે એમએલએ બનવું હોય તો ભાઈ તમે એમ શું કહેવાય એમ 12 પાસ એવું કંઈ ભણેલા ગણેલાનું કાંઈ છે જ નહીં એમ તમે ભણવું હોય તો તમે 12 પાસ નેતા બની જાઓ એમ વાહ જબરું કહેવાય અને અમુક એવા નેતા એવા બેઠા છે ને કે જેને બળાત્કાર કરેલા હે રેપ કેસ કરેલા હે મર્ડર કરેલા હે એવા માણસો સિસ્ટમમાં બેઠા હવે વિચાર કરો હવે કદાચ તમે એની જગ્યાએ પટ્ટાવાળાની તૈયારી કરતા હોય ને તમારી માથે ખાલી એક નાનો એવડો ચોરીનો તો ઠીક હોય પણ કંઈક બીજો એવો નાનો એવડો કેસ થયો હોય ને તો તમને ફોર્મ ન ભરવા દે ને તમને એક્ઝામ ન દેવા દે બોલો આ સિસ્ટમ આપણા એજ્યુકેશન દેશની આપણો દેશ ક્યાં જઈ રહ્યો તો તમે વિચારો એટલે હું ભાઈ કોઈ નેતા બેતાનો આપણે કોઈ વિરોધી નથી આપણે ભાજપના વિરોધી નથી કોંગ્રેસના વિરોધી કોઈ આપ કે કોઈ એક પાર્ટીના વિરોધી નથી હું વિરોધી હું આ સિસ્ટમનો જે ભ્રષ્ટાચાર હાવ થઈ જાય એની ઉપર આપણને ફૂલ એટલે ફૂલ નફરત એમ અને આમાં જે બચારો જે નોકરી લઈ દીધો હોય છે ને માણા એ આનો વિરોધ નહીં કરી શકે કારણ કે યાર એને ખબર એને આ સિસ્ટમમાં રહેવાનું હોય એ ગમે એમ કરશે તો એ વિરોધ નહીં કરી શકે કારણ કે વિરોધ કરી નોકરી જ કાઢી મૂકે વિરોધ બચારા જે એ કરશે જે બચારા આપણે જેવા સ્ટુડન્ટ છે એ ખાસ વિરોધ કરશે કારણ કે એને ખબર છે કે મારે આની સિવાય મારો ઉદ્ધાર નથી મારે ગમે એમ કરીને ભાઈ આ વસ્તુ કરવી જ પડશે પછી આમાં સૌથી વધારે પીસાય છે કોણ એક સામાન્ય ખેડૂત આ સિસ્ટમમાં ખૂબ પીસાય પહેલેથી પીસાતો આવે ને હજી પીસાય પછી એક સામાન્ય નાગરિક જે રોજનું લાવીને રોજ ખાતા હોય રોજનું ગુજરાન ચલાવતા એ એક પીસાય છે અને ખાસ કરીને જો આમાં બધા વચ્ચે આમ હલવાતો હોય ને તો એ સ્ટુડન્ટ સૌથી વધારે હલવાઈ ગયેલો માણસ હોય ને તો આ સિસ્ટમમાં સ્ટુડન્ટ કારણ કે બચારો નોકરી હટું શું કરે યાર વિચાર તો કરો કારણ કે મેં બધું કરેલું મને બધી ખબર છે હું તો આ બધી પરિસ્થિતિમાં ગુજરો હું વિરોધ કરું કાયદેસર ભાઈ આ સિસ્ટમનો આપણે કાયદેસર ફૂલ વિરોધી આપણને આ સિસ્ટમ જરાય ગમતી નથી સિસ્ટમ બાકી બીજા દેશમાં જાય બીજા દેશનું બંધારણ લીધું તો એ થોડાક વિચારો લાવે ને કે ભાઈ કઈ રીતે દેશ હાલે કઈ રીતે દેશ પ્રગતિ કરે એ કોઈને જોવું જ નહીં આખો દેશ શું કહેવા આમ વેચી માર્યો હોય ને એવું લાગે છે અને તમે હું તો કહું બોલશો નહીં ને તો અત્યારે તમને કંઈ વાંધો નહીં આવે પણ
તમારી આગલી પેઢી છે ને એ ભોગવશે, 100% ભોગવશે, એજ્યુકેશન સિસ્ટમમાં એ ભોગવશે. અને આના વિરોધમાં કોઈ સેલિબ્રિટી નહીં આવે, કોઈ ક્રિકેટર નહીં આવે, કોઈ નેતા નહીં આવે, કોઈ ન્યૂઝ રિપોર્ટરે નહીં આવે. જોયું આટલા ટાઈમથી 15-20 દિવસથી પ્રોટેસ્ટ હાલતું હતું. કોઈએ મોટી મોટી ચેનલોવાળા મારા નામ નથી લેવા, નકર પાછો વિવાદ થઈ જાય છે મારે તને એની જ્યાં પડી એમ. કોઈ એટલે કોઈ સપોર્ટ કરવા આવ્યું નથી ભાઈ. આયા હતા અને પણ જે ન દેખાડવાનું એ વસ્તુ દેખાડીને જે આપણે તો બધું જોઈ રીલ્સમાં આપણને બીજી ખબર. અને હોય છે કદાચ ખોટું હોય છે પણ જે છે એ દેખાડે માણસો. દરેક સિક્કાની બે બાજુ હોય. તમને એક જ સાઈડ દેખાવાનું, આ સાઈડ દેખાય, આ સાઈડ શું છે કોઈ નથી દેખાવાનું, બરાબર. એટલે સિસ્ટમમાં એવું છે, તમને છે ને એ ન દેખાડવાનું દેખાડે, જે એમને દેખાડવાનું એ કોઈ દેખાડતા નથી. એટલે આવું હે દેશ. લગભગ મને લાગે આમના હાલશે ને વેચાઈ ગયો જો કે વેચાવ કે બાકી રહ્યું નથી, આવું વેચી જાય છે હોવાના ભાવમાં. હજી આની પછીની કદાચ આ જે સત્તા આવે ને બીજી સત્તા આવે ને, કદાચ બીજી કોઈક આવે, આપણે સત્તાએ કોઈ વિરોધ નથી, પણ બીજી સત્તા આવશે ને તો હવે દેશ વેચાઈ ગયો, દેશમાં કંઈ લેવા જેવું નહીં. બચારી બીજી સત્તા આવશે એ પૂરું નહીં પાડીએ કે ગમે એમ કરશે ને, એટલે સિસ્ટમ રાખી હેલી જાય પહેલેથી. આવ એટલે હાવ મને આમ એમ થાય દાંત કાઢવા શું કરવું એમ ખબર ન પડતી આ સિસ્ટમનું. કંટાળી ગયા ને એ છે બાપા. આપણે યાર શું કરવું આમ, આપણે ખાલી વિરોધ કરીએ કે આપણે જે બોલવાનો હક એ બોલશું આપણે જે થાય. બાકી તો આપણે શું કહેવાય એમની યાર બાજવા તો જવાય નહીં ભાઈ, એમની યાર બાજવા મેં ભોગવા દે ભાઈ. એટલે સિસ્ટમ જ ખરાબ થઈ જાય આપણી આખી. આવું કંઈ છે. સારું હાલો હવે હું હે ને હું વાડીએ બેઠો હતો અને હું કંટાળ્યો. આ તો બેઠા બેઠા વિચાર આવતો હતો ને તો મેં કીધું તમને કીધું મારા મનમાં આવા વિચાર આવે. એટલે સિસ્ટમ હાવ એટલે પતી જાય. સિસ્ટમ સુધારો. જો ભાઈ આમાં એટલું એક વસ્તુ યાદ રાખવું કે ભાઈ આ વસ્તુ થઈને જે તમે શું કહેવાય વિરોધ કરો એની હાટું થઈ ભાઈબંધમાં ડખા ન થવો પડે. અમુક ભાઈબંધ પાસે કોઈક પાર્ટીને સપોર્ટ કરતા હોય, એ ભાઈ બધાને સપોર્ટ કરતા હોય, એક અમુક ન સપોર્ટ કરતા ભાઈ એ અલગ વાત છે, પણ તમારે ભાઈબંધી દોસ્તારીની વાત એ અલગ. એટલે બધું અલગ અલગ રાખવું, બે ભેગું ન કરવું, થોડુંક ધ્યાન રાખીને હાલવું. બહુ ડખાવાળા કેસ થઈ જાય છે નગર આમાં, પછી માહિતી ભેગું નહીં થાય. અને કંઈ કહેવા માગતો તો હું કહેવા માગતો નહીં ભૂલી જાય. આ બધું યાર માથા ગોઈડના કામ શું કરું. અરે શું થાય છે દેશનું. ભગતસિંહ રહ્યા નથી, ગાંધીજી રહ્યા નથી, અને મારી તબિયત હાલ કંઈક ખરાબ હાલે. એવા રીતે આ બધા કોટ્સ ઇન્સ્ટામાં હાલતા હોય ને તો ચારક તો દાંત કાઢીને ગોટો વળજે ને ચારક એમ થાય યાર આ દેશ ઉપર સ્ટુડન્ટ ઉપર જે મારે હે યાર, આહા ધોકાવાળી કરે. એમનો કોઈ વાંક નથી, એમને ઉપરથી ભાઈ ઓર્ડર છે એટલે એમને કરવું જ પડે. અને બહુ ઓલું થાય છે ને તો આર્મીવાળા આવશે ને એ બજારા મારશે. એ કોઈ કરી નહીં કે એમને ખબર આર્મીવાળાને જે એમને ઉપરથી ઓર્ડર આવે ને ફોલો કરવાનો જ છે. એમને વિરોધ કરો એ બચારા ન કરે, કારણ કે એમને સિસ્ટમમાં રહેવાનું. ઉપરવાળા કે એમ કરવું જ પડશે. જે ઉપર જે આમાં મેન ભ્રષ્ટાચાર છે ને ઉપરની સિસ્ટમમાં છે, બાકી નીચેના કોઈને પબ્લિકનો કોઈ વાંક નથી. એમને તો જે સરકાર કે એમ કરવું પડશે ને કરવું પડશે. કારણ કે યાર એમને નોકરીનો સવાલ, નહીં કરે તો નોકરી કાઢી મૂકશે, તો ઘર નથી હાલશે. એટલે એમને એ કરવું જ પડશે. એટલે આપણે વિરોધ કરવી ને આપણે કરતા રહીશું થાય એટલો. બાકી વધારે મારે બોલવું નથી. હું કંઈક વધારે બોલીને નકામું પાછું ડખા થઈ જાય તો પછી મારે ઘર તકલીફ પડી જાય. સારું હાલ હું એને ઘર બાજુ હાલતો થઉં. તો હેલો ગાઈઝ, શું તમે પી લીધી સાઈઝ? તો કરી દો મારા વ્લોગમાં કોમેન્ટમાં નીચે નાઈસ. તો સારું હવે બધી માથાકૂટ મૂકવી અને આપણે જેવી ઘેરે. અને આપણો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે ચેનલ ઉપર ન હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે અમે ક્યાં ફરવા જવાના અહીં તમને હું વ્લોગમાં બતાવીશ, આગળના વ્લોગમાં. 1-2 દિવસમાં જવાનું થઈ છે એટલે એનો વ્લોગ ઉતારીશ ને પછી મારી ચેનલ ઉપર મૂકીશું. તમે ખાસ જોઈજો, તમને મજા આવશે. એટલે ભાઈ અને હું અત્યારે નદીમાં ઊભો અમારા ગામની. વાતાવરણ યાર તમને સમજાય છે ને આ શબ્દોમાં હું ન કહી શકું. આ વાતાવરણ શું એની એકદમ આમ કહેવાય ગજબનું વાતાવરણ છે. આ મજા ગામડે આવે યાર. તમારે આ બધી મજા ન લેવી, આ મજા લેવી ગામડે આવવું પડે. સારું હાલો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. અને ચેનલ આપણી ફ્રીઝ થઈ જાય પણ આપણે ફ્રીઝ નથી. આપણે વિડીયો બનાવશું, હળવે ચાલુ કર્યું હોય પાછા બનાવવાનું ચાલુ કરશું. કારણ કે આની સિવાય આપણો ઉદ્ધાર નથી. આપણને ખબર છે આપણે ક્યાં જવાનું છે ને હું સપના જોયેલા છે. સારું હાલો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.